उत्तर प्रदेश विधानसभा में मुख्यमंत्री योगी आदित्यनाथे महाकुंभ 2025 दरमियान विश्व स्तરની સુવિધાઓની કરી પ્રશંસા। અત્યાર સુધીમાં 63 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં હાજરી આપી છે। તેમણે આગાહી કરી છે કે 26 ફેબ્રુઆરી સુધીમાં મહાકુંભ પ્રત્યે દેશ અને વિશ્વની આકર્ષણને ધ્યાનમાં રાખીને આ સંખ્યા 65 કરોડને પાર કરી જશે। મહાકુંભ 2025ના 42મા દિવસે લાખો શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું, જે મુખ્યમંત્રીના દાવાની પુષ્ટિ કરે છે। આ વિશાળ ભીડને સંભાળવા માટે રાજ્ય સરકારે સુવિધાઓ અને વ્યવસ્થાઓમાં નોંધપાત્ર સુધારાઓ કર્યા છે, જેનાથી વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓને આકર્ષવામાં સફળતા મળી છે। મહાકુંભ દરમિયાન ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થામાં પણ નોંધપાત્ર વધારો થયો છે। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે મહાકુંભ દરમિયાન માત્ર પ્રયાગરાજ શહેરે જ રાજ્યની જીડીપીમાં 3 લાખ કરોડ રૂપિયાનો વધારો કર્યો છે। આથી મહાકુંભ માત્ર ધાર્મિક નહીં પરંતુ આર્થિક દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે। મહાકુંભ દરમિયાન કેટલીક દુર્ઘટનાઓ પણ બની છે, જેમ કે 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યા પર થયેલી ભાગદડ, જેમાં 30 લોકોના મૃત્યુ થયા અને 60થી વધુ ઘાયલ। આ ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારે પૂર્વ ન્યાયમૂર્તિ હર્ષ કુમારની અધ્યક્ષતામાં 3 સભ્યોની સમિતિની રચના કરી છે, જે ઘટનાના કારણો અને જવાબદારીઓને શોધી રહી છે। मैं यहाँ पे बोल रहा हूँ कि महाकुंभ में अगर विश्व स्तरीय सुविधा नहीं होती, अब तक 63 करोड़ से अधिक श्रद्धालु उस महाकुंभ के आयोजन का हिस्सा नहीं थे। अभी 2 दिन के बाद महाशिवरात्रि आएगी। आज 24 है, कल 25 और परसों 26 फरवरी तक मेरा अनुमान है कि जिस प्रकार से देश और दुनिया महाकुंभ के प्रति आकर्षित है, यह 65 करोड़ की संख्या पार होगी। और देश और दुनिया का कौन ऐसा व्यक्ति है, भारत के अंदर अगर हम संख्या को देखें, जनसंख्या को देखते हैं तो 144 करोड़ का भारत है।